દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું. ત્યારે બહુ ઓછા લોકોને એ વાતની ખબર હોય છે કે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એમને કેવી રીતે મળ્યા હતા. આખરે એમનું લગ્ન જીવન કેવી રીતે શરૂઆત થઈ હતી. બહુ ઓછા લોકોને ખબર છે કે એમની જે પ્રેમ કહાની છે કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી ઓછી નથી. દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી અને એમના ધર્મપત્ની પહેલીવાર કેવી રીતે મળ્યા હતા અને ક્યાં મળ્યા હતા? તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું. સાથે એ પણ જણાવીશું કે આખરે એમના લગ્નને કેટલા વર્ષ થયા છે. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 300થી વધારે લોકો માટે આપ ઓમ શાંતિ અવશ્ય લખજો. કમેન્ટ બોક્સમાં આપ એમને શ્રદ્ધાંજલિ અવશ્ય પાઠવજો. અને વિડીયોને શરૂ કરીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, સૌ પહેલાં અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીનું રાજકારણનું કરિયર કેવી રીતે શરૂઆત થઈ હતી. એમની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં તેઓ એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકીય પાર્ટીમાં જોડાયા પહેલાં તેઓ જ્યારે કોલેજ કાળમાં હતા ત્યારથી જ રાજકારણમાં રસ ધરાવતા હતા. ત્યારે તેઓ એબીવીપીમાં પણ જોડાયા હતા, સંઘ પ્રચારક પણ બન્યા હતા અને ત્યારબાદ તેમનું ધીમે ધીમે રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ છે. પહેલાં એવું હતું કે જ્યારે કોઈ સંઘ પ્રચારક બનતું તો એઓ જ્યાં પણ જતા હતા ત્યાં તેમને જમવા માટે આમંત્રણ મળતું હતું. એક દિવસની વાત છે કે વિજયભાઈ રૂપાણી સંઘ પ્રચારક તરીકે પ્રચાર કરવા માટે જતા હતા ત્યારે એમને એ વ્યક્તિના ઘરે જવાનું થયું જેમનું નામ હતું અંજલિબેન રૂપાણી. એમના ઘરે જ્યારે જમવાનું થયું અને ત્યારબાદ એમના જે કાંઈ પણ મિત્રતાથી એમના લગ્ન થયા અને પછી ધીમે ધીમે એમનું સંસાર આગળ વધ્યો. દોસ્તો, તમને જણાવી દઈએ કે સંઘ પ્રચારક તરીકે વિજયભાઈ રૂપાણી ત્યાં એમના ઘરે 2-4 વખત જમ્યા હતા અને ત્યારબાદ એમના પિતા પણ એટલે કે અંજલિબેન રૂપાણીના પિતા પણ એ વખતે એક ભારતીય જનતા પાર્ટીમાં પોતે કાર્યકર હતા અને ખૂબ એક્ટિવ હતા અને ત્યારે પોતાના પરિવારની સંમતિ લઈને વિજયભાઈ રૂપાણીએ કોઈ પણ પ્રકારના વિરોધ કે વિદ્રોહ વગર જ એકબીજા વડીલોની સંમતિથી જ લગ્ન કર્યા હતા અને આજે વિજયભાઈ રૂપાણી અને એમના ધર્મપત્ની એમના લગ્ન જીવનને ઘણા બધા વર્ષો થઈ ચૂક્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી અને એમના પરિવારમાં કેટલા સદસ્યો છે. વિજયભાઈ રૂપાણીના લગ્ન થયા બાદ એમને સંતાનમાં 2 દીકરાઓ અને 1 દીકરી હતી. નાનો દીકરો જેનું નામ એવું કહેવામાં આવ્યું હતું કે પુહિત હતું, જેઓ 3 વર્ષની ઉંમરે જ અવસાન પામ્યા હતા. જ્યારે એમના મોટા દીકરાનું નામ વૃષભ રૂપાણી છે, જેઓ હાલમાં અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યા હતા. જ્યારે એમને જાણ થઈ કે વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું છે તો દીકરો દોડી આવ્યો હતો અને વૃષભ રૂપાણી એવું કહેવામાં આવી રહ્યું છે એમણે અંતિમ વિધિ પોતાના પિતાની પૂર્ણ કરી હતી અને ત્યારબાદ હવે સમાચાર આવી રહ્યા છે એમના લગ્ન જીવનને લગતા. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીની દીકરીનું નામ છે રાધિકા રૂપાણી, જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી છે. સાથે સાથે એવું પણ અત્યાર સુધી અહેવાલો મુજબ જાણી શકાયું હતું અને સમાચારમાં પણ તમે સાંભળ્યું હશે કે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની એટલે કે અંજલિબેન રૂપાણી પણ એમના દીકરીની સાથે લંડનમાં જતા અને આ બંનેને મળવા માટે જ્યારે વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા ત્યારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એમનું નિધન થયું હતું. એક સાથે 300થી વધારે લોકોના નિધન થતાની સાથે જ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો ખૂબ વાયુવેગે ફેલાયા હતા. પરંતુ દોસ્તો, આ નિધન થતાની સાથે જ બહુ ઓછા લોકોને એવી ખબર હોય છે કે વિજયભાઈ રૂપાણીના પરિવારમાં કેટલા સદસ્યો છે, આખરે એમના લગ્ન કોની સાથે થયા હતા અને આખરે એમના લગ્ન જીવનને લગતી કોઈ પણ વાતો હોય બહુ ઓછા લોકો જાણતા હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને તમામ બાબતો વિશે વાત કરી છે. આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે. દોસ્તો, વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં હજુ સુધી આપણે કોમેન્ટ બોક્સના માધ્યમથી સૌ દિવંગત આત્માઓને શાંતિ માટે આપણે પ્રાર્થના ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં ઝડપથી ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.